કે એક્સક્યુઝ મી કે આર યુ બ્રિટિશ? તો પેલો કહે છે કે આઈ વોઝ. કે વોટ યુ મીન વોઝ? કે આઈ વોઝ બ્રિટિશ બાય બર્થ બટ ઇન્ડિયન બાય ચોઇસ. પછી પેલાની મિજાજ જાય કે નહીં? રિમેમ્બર, એમ્પાયર છે, રૂલર્સ છે, તોરી છે, કમ્પ્લીટ એરેગન્સ છે. એની અંદર એ બેનનો મિજાજ કમ્પ્લીટલી ગયો. એટલે કે વોટ યુ મીન? એટલે એ ત્યાં ઊભી રહીને એની જોડે ઝઘડો કરવા લાગી. કે વાય આર યુ સિટિંગ વિથ ધ નેટિવ્સ? કે there are special compartments, you should come, why are you there? એ બધી ચર્ચા શરૂ કરી. પછી એને શરૂ કર્યું કે ભાઈ, why have you left England and what are you doing in this garment? ફરી વાર એને કીધું કે you are not loyal to your own country. Then the man says, madam, I was a pilot in Air Force for Britain in World War I. They say, why are you sitting with the uneducated natives? They say, I am a graduate from Cambridge University. એ બેમાંથી એક કોઈ બાઈ તો હશે જ નહીં. And she was in authority because of her marriage, not because of her. એટલે તો પિત્તો વધારે ગયો. અને પછી she started saying કે what has India given you that the empire cannot give you? Why have you chosen to betray our empire? What has India given you that empire cannot give you? And slowly and steadily, એ ચાલતી ટ્રેનની અંદર એક નાની કપડાની બેગમાંથી યોગી કૃષ્ણ પ્રેમ કૃષ્ણ ભગવાનની મૂર્તિ કાઢે છે અને પછી કહે છે કે મેડમ, ઇન્ડિયા હેઝ ગિવન મી કૃષ્ણ, કેન ધી એમ્પાયર ગીવ મી કૃષ્ણ? ભક્તિ કરવી તે ખુમારીથી કરવી, લાચારીથી. બી પ્રાઉડ that you are a Swaminarayan. Be proud of your Tilak Chandlo. Be happy that you do puja. If somebody tells you where are you going on a Sunday evening, tell him with great pride, to my most important meeting of the week. Be proud. તમે ભક્તિ જો લાચારીથી કરશો, હેલ્પલેસનેસથી, તો તમને એમાં સમાસ નહીં થાય, સુખ નહીં આવે અને તમારી વૃદ્ધિ નહીં થાય. It just becomes a routine. If you do it with pride and if you do it with purpose, તો તમે જોજો કે આપણા જીવનની અંદર ઘણા બધા ફેરફાર આવશે અને ભગવાન અને સંતના આશીર્વાદ આપણા પર ઉતરશે. અને આપણે ભાગ્યશાળી છે. યોગી બાપા શું કહેતા કે આપણા તુલ્ય બીજાને માનવા એ જ છે મોટી ભૂલ્ય. કે આપણા જેવા બીજાને માનવા, વી આર ધ ચોઝન ફ્યુ. ગુણાત્યાન સ્વામીએ બહુ અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું છે. દ્રષ્ટાંત તમને કમ્પ્લીટલી ક્લેરિફાઈ કરશે. ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે એક ભરવાડ હતો અને ભરવાડની જોડે 1000 ઘેટા હતા. અને ઘેટા લઈને ચરાવવા ગયો અને પહાડની અંદર જંગલની અંદર ચરાવવા જાય છે અને પછી રાત પડે છે અને ઘેટા બધા સૂઈ જાય છે અને ભરવાડ પણ ઊંઘી જાય છે. તો ગુણાત્યાન સ્વામી કહે છે કે આ ભરવાડ છે એને ગભરાટ નથી કે હું એક છું અને ઘેટા 1000 છે. કે એને સ્પષ્ટ ક્લેરિટી છે કે હું એક છું, ભલે આ 1000 છે પણ 1000 ઘેટા છે અને હું એક છું પણ એક મનુષ્ય છું. એ ક્લેરિટી છે એટલે ક્યારેય ગભરાટ નથી. ક્લેરિટી છે. એમ ગુણાત્યાન સ્વામી દ્રષ્ટાંત શું આપે છે કે આ દુનિયાની અંદર લાખો મનુષ્ય છે, એમાં સત્સંગીને કેફ હોય કે ભલે આ મનુષ્ય છે પણ હું સત્સંગી છું. There is a difference. પ્રાપ્તિમાં ડિફરન્સ છે. તમે જે ઈષ્ટદેવને ભજો એવી તમારી ગતિ છે. આપણા મહા મોટા ભાગ્ય છે કે આપણને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયો.
આસ્ક યોરસેલ્ફ, તમે શોધવા ગયા છો? કમ ઓન. કોને વેદ વાંચ્યા, ઉપનિષદ વાંચ્યા? અરે અઠવાડિયાની 1 કલાકની કથામાં આપણે ધ્યાન નથી આપી શકતા. 15 મિનિટ પૂજા કરો અને તમને લાગે કે યુ ઓન ધ સંસ્થા. આપણે મહારાજ જોડે દાવો કરે કે જો હું પૂજા કરું છું, ભાઈ 15 મિનિટ પૂજા એ તો માન હખણીને એક જગ્યાએ બેઠો એ તારા હિત માટે છે. ઘરમાં શાંતિ થાય 15 મિનિટ તો.